આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનરેગા કૌભાંડ સહિત અનેક કૌભાંડોની પોલ ખોલી હતી, જેમાં ભાજપના મોટા નેતાઓના નામ સામેલ હતા, જેના કારણે હવે ભાજપ સરકારે ખોટા કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં પૂર્યા છે. સરકાર ધારાસભ્ય ચૈતર વસાવાનું મનોબળ તોડવા માંગે છે અને ઈચ્છે છે કે તેઓ પ્રજાલક્ષી કામોને અટકાવી દે, પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવા સરકારની આવી કોઈપણ મનોકામના પૂર્ણ થવા નહીં દે, કારણ કે ચૈતર વસાવા હંમેશા લોકો માટે અવાજ ઉઠાવશે અને પ્રજાલક્ષી કામ કરતા રહેશે. તો આજે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લા કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે. સુરતમાં પણ પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુકની આગેવાનીમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકરોએ કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપ્યું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, હોદ્દેદારો, સ્થાનિક પદાધિકારીઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.